નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા પૂર્ણ થઈ ગઈને સમય થઈ ગયો છે મિત્રો। ફોરેસ્ટ બીટગાર્ડને લઈને એક અગત્યના સમાચાર આવ્યા છે। દીપક રાજાની સાહેબની જે ટ્વીટ આવી છે એ ટ્વીટ આપણે જોઈએ। ફોરેસ્ટ બીટગાર્ડ પરીક્ષા અંતર્ગત બીટગાર્ડની જે લેવાયેલી પરીક્ષા બાદ ફાઇનલ આન્સર કી 15 એપ્રિલ સુધીમાં જાહેર થઈ શકે તેમ છે અને પરિણામ 30 એપ્રિલ સુધીમાં ઇલેક્શન કમિશનની પરવાનગી લઈ જાહેર કરવાનું થઈ રહ્યું છે આયોજન। શારીરિક લાયકાતની પરીક્ષા ફોરેસ્ટ વિભાગ મે અથવા જૂનમાં લે તેવી સંભાવના। અહીં દીપક રાજાની સાહેબે ટ્વીટ કરી છે, જોઈએ આપણે તો કે બીટગાર્ડની લેવાયેલી પરીક્ષા બાદ પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે અને એની જે ફાઇનલ આન્સર કી છે, ફાઇનલ આન્સર કી 15 એપ્રિલ સુધીમાં જાહેર થઈ શકે તેમ છે। એટલે જે ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા લેવાઈ ગયેલ છે એની ફાઇનલ આન્સર કી છે, ફાઇનલ આન્સર કી 15 એપ્રિલ સુધીમાં જાહેર થઈ શકે તેવી સંભાવનાઓ છે અને પરિણામ 30 એપ્રિલ સુધીમાં, એટલે કે એનું જે ફાઇનલ પરિણામ છે, ફાઇનલ પરિણામ 30 એપ્રિલ સુધીમાં ઇલેક્શન કમિશનની પરવાનગી લઈ જાહેર કરવાનું થઈ રહ્યું છે આયોજન। એટલે 30 એપ્રિલ સુધીમાં ઇલેક્શન કમિશનની પરવાનગી લઈને પરિણામ જાહેર કરવાનું થઈ રહ્યું છે આયોજન। શારીરિક લાયકાત એટલે કે એની જે એક્ઝામ છે ફિઝિકલ, એ પરીક્ષા ફોરેસ્ટ વિભાગ મે અથવા જૂનમાં લે તેવી સંભાવના। એટલે ફિઝિકલ જે ટેસ્ટ છે એ ફોરેસ્ટ વિભાગ દ્વારા લેવામાં આવશે અને એની જે સંભાવના છે એ મે અથવા જૂન માસમાં લે તેવી સંભાવના છે। તો આ પ્રમાણે આ દીપક રાજાની સાહેબે ટ્વીટ કરી છે। તો મિત્રો આપણે મે અથવા જૂન માસમાં આ ફિઝિકલ ટેસ્ટ લેવાય એના માટેનો સમયગાળો છે, તો આપણે એ તૈયારીમાં જોડાયેલા રહીએ। તો ભરતીને લગતી આવી નવી જ અપડેટ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રને શેર કરો। નવા વિડીયોમાં ફરી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય।